નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ સેવા નિવૃત્ત પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજરોજ તારીખ 2/11/2025ની સાંજે 6:45 જ આવ્યા છે એક મોટા સમાચાર। તો શું છે મોટા સમાચાર, જેની આજના વિડીયોમાં આપણે વાત કરશું, એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો કેન્દ્રએ 8મા પગાર પંચ માટે સંદર્ભ શરતો જારી કરી છે। 18 મહિનામાં રિપોર્ટ રજૂ કરવો પડશે અને ફિટમેન્ટ ફેક્ટર સાથે પેન્શનરોને વધારો જોવા મળી શકે છે। તો લાંબી રાહ જોયા પછી કેન્દ્ર સરકારે આખરે 8મા પગાર પંચ માટે સંદર્ભ શરતો એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સની જાહેરાત કરીને તેમના કર્મચારીઓ અને પેન્શનરોને ખુશ કરવાનું કારણ આપ્યું છે, જેમાં 18 મહિનાની અંદર રજૂ કરવામાં જે સમયમર્યાદા છે તે રાખવામાં આવી છે। તે TORને એક બ્લુપ્રિન્ટ છે જે સમિતિની કાર્યક્ષેત્ર અને ચોક્કસ ક્ષેત્રોની રૂપરેખા આપીને તેમનું કાર્ય આગળ વધારવાનું મદદ કરે છે। તો જ્યાં કમિશન ભલામણો કરવાની અપેક્ષા રાખે છે, જેમાં મૂળભૂત પગાર માળખું, ભથ્થા અને પેન્શન સુધારાથી લઈને નિવૃત્તિ લાભો અને સેવાની શરતોનો સમાવેશ કરવામાં આવે છે, તો તે ફક્ત કાર્યસૂચિને વ્યાખ્યાયિત કરતું નથી પણ સમયરેખા અને અપેક્ષાઓ પણ નક્કી કરે છે। તો કેન્દ્રીય પગાર પંચની રચના સમયાંતરે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર માળખા, નિવૃત્તિ લાભો અને અન્ય સેવા શરતોના વિવિધ પાસાઓની સમીક્ષા કરવા માટે અને જરૂરી સુધારાઓ અંગે ભલામણો કરવા માટે કરવામાં આવે છે। તો સામાન્ય રીતે દરેક પગાર પંચની ભલામણો લગભગ 10 વર્ષના અંતરાલ પર લાગુ કરવામાં આવે છે। વધારેમાં વાત કરીએ તો પેન્શનરો હવે 8મા પગાર પંચમાં પેન્શન સારો વધારો મેળવવાની આશા રાખી રહ્યા છે। તો સરકારના પેન્શનર્સ પોર્ટલ અનુસાર 30 ઓક્ટોબર સુધીમાં નાગરિક સંરક્ષણ, ટેલિકોમ્યુનિકેશન, રેલવે તેમજ પોસ્ટલ વિભાગમાં કુલ 68.72 લાખ પેન્શનરો હતા। તો પગાર અને પેન્શનમાં વધારાને નક્કી કરવામાં ફિટમેન્ટ ફેક્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તો કેન્દ્રીય મંત્રીમંડળ કમિશનની ભલામણોને મંજૂરી આપે તે પછી ફિટમેન્ટ ફેક્ટરની પુષ્ટિ કરવામાં આવશે। તો પગાર પંચ હેઠળ પગાર અને પેન્શન વધારાની ગણતરી કરવા માટે ફિટમેન્ટ ફેક્ટર એક મુખ્ય તત્વ છે। તો તે સુધારેલા પગાર ધોરણો સાથે સુસંગત બનાવવા માટે મૂળ પગાર અથવા તો પેન્શન પર લાગુ કરાયેલ ગુણક તરીકે કાર્ય કરે છે। તો ઘણા અહેવાલો એવું સૂચવે છે કે 8મા પગાર પંચ માટે ફિટમેન્ટ ફેક્ટર 1.86 થી 2.57ની રેન્જમાં હોઈ શકે છે। તો રામચંદ્રન કૃષ્ણમૂર્તિ, ડિરેક્ટર પેરોલ સર્વિસીસ, નેક્સ્ટડિગમ સમજાવે છે કે પેન્શનરોને તેમના મૂળભૂત પેન્શન પર લાગુ પડેલા સમાન ગુણક અસરનો લાભ મળશે। તો હાલમાં ₹30,000 મૂળભૂત પેન્શન મેળવતા નિવૃત્ત વ્યક્તિ તેને લગભગ ₹60,000 સુધી વધારી શકે છે। તો મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત જે ડીએને પ્રતિબિંબિત કરે છે તેની પણ ફરીથી ગણતરી કરવામાં આવશે અને આ ગોઠવણનો હેતુ સેવા આપતા અને નિવૃત્ત કર્મચારીઓ વચ્ચે સમાનતા જાળવવાનું કામ કરે છે। તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ મનજીતસિંહ પટેલને ઈટીને જણાવ્યું હતું કે પેન્શન વધારો નક્કી કરવા માટે ફિટમેન્ટ ફેક્ટર મહત્વપૂર્ણ છે, પરંતુ પેન્શનરો લાંબા સમયથી પડતર અન્ય મુદ્દાઓનો ઉકેલ લેવા પણ ઈચ્છે છે। તો તેમણે સરકારને પેન્શન કોમ્યુટેશન સમયગાળો 15 વર્ષથી ઘટાડીને 12 વર્ષ કરવા અને સીજીએચએસ હેઠળ તબીબી સહાયમાં સુધારો કરવા વિનંતી કરી। તો નોંધ્યું છે કે ઘણા વિસ્તારોમાં પેનલ્ડ હોસ્પિટલનો અભાવ છે। તો પટેલે એમ પણ ઉમેર્યું હતું કે વર્તમાન ₹3,000 માસિક તબીબી ભથ્થું અપૂરતું છે અને તેને વધારીને ₹20,000 કરવું જોઈએ।
જેમાં વધુ જિલ્લા સ્તરની હોસ્પિટલોને CGHS કવરેજ હેઠળ લાવવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ તો 8મો પગાર પંચ ક્યારે લાગુ થશે? તો 8મા કેન્દ્રીય પગાર પંચ માટે સંદર્ભ શરતો 28 ઓક્ટોબર 2025ના રોજ સૂચિત કરવામાં આવી હોવાથી પેનલ 18 મહિનાની અંદર એટલે કે એપ્રિલ 2027 સુધીમાં તેમનો અહેવાલ સુપરત કરે તેવી અપેક્ષા છે। તેમજ સબમિટ કર્યા પછી સરકાર સામાન્ય રીતે ભલામણોની સમીક્ષા અને અમલ કરવામાં લગભગ 6 મહિના લે છે। આનો અર્થ એ થયો કે સુધારેલ પગાર માળખું વાસ્તવિક રીતે 2027ના અંતમાં અથવા 2028ની શરૂઆતમાં લાગુ થઈ શકે છે। જોકે તે 1 જાન્યુઆરી 2026થી પાછલી અસરથી અમલમાં આવે તેવી એક શક્યતા છે। તો આ હતી આજની માહિતી જે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજે 6:45 કલાકે આપણી સામે આવી રહી હતી। તો માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।